હવે જાનકી બી પટેલ એ આપણને એમના અનુભવ દ્વારા એનું જે ઓબ્ઝર્વેશન છે અને જે સ્પીચ લખી છે એના દ્વારા આપણને એક ઇન્સ્પિરેશન, એક પ્રેરણારૂપ વાત કરશે. એ નાની ઉંમરથી દાદાના સત્સંગમાં આવતી હતી. હા, જોધપુરને આ તે બધી વસ્તુ છે. જય સચ્ચિદાનંદ બધાને. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મારો સબ્જેક્ટ આજે સ્વ સુધારો પર છે. ચલો આપણે આજે બધા પોતપોતાને સુધારીએ. મને વિશ્વાસ છે કે આપણે બધા ઓલરાઉન્ડર બની શકીએ છીએ. અને જો તમને એવું લાગતું હોય કે મારી વાત પર મને આટલો ભરોસો કેમ છે, તો એના પ્રૂફ આ દાદા ભગવાન છે. એ ખુદ અંબાલાલ મુરજીભાઈ પટેલ એ માણસ હતા, મનુષ્ય હતા. એમનામાં ભગવાન પ્રગટ થયા એટલે એ ઓલરાઉન્ડર બન્યા. એમનું 360 ડિગ્રી આખું જ્ઞાન પ્રગટ થયું. અને આપણે બી આવા બની શકીએ છીએ. એ મને ભરોસો છે કે આપણે બધા બની શકીએ છીએ. કેમ કે આપણા બધામાં એ ગુણો છે જ. આપણે આપણી ખાલી ભૂલોને હટાવી દેવાની છે. ભૂલોને હટાવવાનું કામ અઘરું છે, પણ આપણને એ અઘરું કામ આપણે સહેલી રીતે કરી શકશું, શક્તિઓ માંગીને. એટલે આપણે આ કરવું જ જોઈએ. વાહ, કેવું પડે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે ગેમ કોની સાથે રમવાની? જવાબ આપો. ગેમ કોની સાથે રમવાની? ગેમ કોની સાથે કઈ રમવાની? ગેમ? આ મોબાઈલમાં ગેમ રમવાની કે પછી નહીં, આ છોકરાઓ સાથે મોબાઈલ આપણે કબડ્ડી રમીએ, ઓલો પકડદાવ રમીએ, ઓલા છુપા, ઓલા શું ઓલો છુપા, આઈસ પાઈસ થપ્પો. આઈસ પાઈસ થપ્પો રમીએ. તો બધાને જીતવું ગમે છે ને કે હારું ગમે છે? હા, જીતવું ગમે છે. જીતવું ગમે છે ને. તો હવે છેલ્લામાં છેલ્લી ગેમ કોની સાથે રમવાની છે? પોતાની જાત સાથે. પોતાની જાત સાથે. શું વાત કરે છે? સાચે? તો એમાં હારવાનું કે જીતવાનું? જીતવાનું છે. જીતવાનું છે. તો હરાવે છે કોણ? હરાવે છે આપણે પોતે પોતાને. અરે તારી તો. અને જીતવાનું કોને? આપણે તો શુદ્ધાત્માને જીતવાનું છે. અરે વાહ, કેવું પડે. જો હવે જાતે પોતાની સામે રમવાનું છે, પોતાની સામે રમવાનું છે. અને તમને હરાવે છે એ તમારા અંદરના જે દુશ્મન છે, આ કીધા ને અંદરના દુશ્મન કોણ તે. અને એને જીતવા માટે આપણે હરિહંત ભગવાનને, દાદા ભગવાનને શક્તિ માંગવાની. એટલે અંદરના દુશ્મન ખલાસ થાય. એટલે આપણે આપણી સામે જીતી જઈએ. આ જીતવાનું બધાને ગમે, હારવાનું કોઈને ગમતું નથી. છતાં આપણને એવું લાગે છે, ખબર ના હોવાને કારણ કે આપણે જીતીએ છીએ, પણ જીતતા નથી, હારીએ છીએ. હા, આ બહુ સરસ વાત કરી. કેવું પડે, હું તો ખુશ થઈ ગયો. વાહ, વેરી નાઇસ. જય સચ્ચિદાનંદ. આ શિબિર જે હેતુથી રાખી હતી એ હેતુ સાર્થક થતો દેખાય છે. આ છોકરીઓમાં આટલું બધું ટેલેન્ટ છે, આટલું બધું એમનું પોતાનું વિઝન છે, આટલું બધું જે રીતે જાનકીએ કીધું કે એની આટલી સમજણ છે. તો આમ સત્સંગમાં આવે પણ આપણને એટલો પરિચય નહીં, પણ આ જે અભિવ્યક્તિ થાય ને, આપ જે પ્રશ્ન પૂછો ને જે જવાબ આપે છે, તો ખબર પડે કે છોકરીઓ કેટલી બધી ડેવલપ છે. અને પેલું એક પથ્થરને એક શિલ્પીની જરૂર છે, એવી રીતે તમે બધા અમારા માટે શિલ્પી છો. સ્ટેજ પર આવું ઊભું રહેવું કે જેવી તેવી વાત નથી. અને સ્પીચ આપવી અને એમાંય મારા સવાલના જવાબ આપવા. સાચી વાત છે. સચ્ચિદાનંદ. એટલે બહુ સરસ, બહુ સરસ.